વિપુલભાઈ આવીને કેક કટિંગ કરે છે. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? તો આજે છે શુક્રવાર એન્ડ 7 નવેમ્બર એટલે 7 નવેમ્બર એટલે કે મારો બર્થડે. તો આઈને તમે લોકો બધા મને બર્થડે વિશ કરશો તો થેન્ક યુ સો મચ. હું પહેલાથી જ કહી દઉં છું કારણ કે વ્લોગ કાલે આવશે. તો ગાઈસ, તમે લોકો વિચારતા હશો કે અત્યારે બર્થડે છે તો મસ્ત શાંતિથી હું ઘરે બેઠી ના, યાર કોઈ ન બેઠે, મતલબ સાચી વાત છે. તો આજે છે શુક્રવાર એટલે રાતને એ લોકોને ઓફિસ શરૂ છે એટલે ઓફિસે જતા રહ્યા છે ને હું છું ઘરે એકલી. તો સવારમાં અત્યારે તો વાગ્યા છે 12 એટલે સવારમાં મેં બનાવ્યા હતા દાલ ફ્રાય અને જીરા રાઈસ ભાત બનાવ્યા હતા. તો અત્યારના 12 વાગ્યા છે ને મેં જમી પણ લીધું છે અને જમીને હું તૈયાર થઈ ગઈ છું નાઈન મસ્ત. એન્ડ મેં બ્લેક ટી શર્ટ એન્ડ વ્હાઈટ પ્લાઝો પહેર્યો છે. તો કઈ નહીં, આજે મને કીધું છે કે સરપ્રાઈઝ છે. હા, તો સરપ્રાઈઝ તો છે પણ સાંજે છે ક્યાં જવાનું છે, શું સરપ્રાઈઝ છે મને કઈ ખબર નથી, પણ હા બહાર જવાનું છે. તો ગાઈસ, મેં કહેવાય કે આજે વહેલા જમી લીધું હતું તો અત્યારે પછી 2 વાગવા આવ્યા છે અને મને બહુ ભૂખ લાગી છે અને તમે લોકો જોઈ શકો છો કારણ કે રાત છે ને રાતે જ કેક લાવી દીધી હતી તો રાતે જ કેક કટિંગ કરી હતી, તમે જોઈ શકો છો. તો રાતે જ કેક કટિંગ કરી હતી. તો ચાલો બધા આવી જાવ કેક ખાવા માટે. અડધી કેક ખાધી છે ને અડધી પડી છે. હેપી બર્થડે ટુ યુ મી. તો કહેવાય ને કે મતલબ હું જે કાંઈ પ્લાન કરું ને એવું કોઈ દિવસ નથી થતું કે બધા નથી કહેતા મારી લાઈફ, હા મારી લાઈફ પણ જેઠાલાલ જેવી છે. મતલબ જે પ્લાન કરી ને કોઈ દિવસ ન થાય. એટલે હું છે ને ક્યારે પહેલેથી કોઈ પ્લાન જ ન કરું અને ક્યારે પણ એવો પ્લાન કર્યો હોય તો કોઈ દી મારો સક્સેસ ન થાય. ગેસ કોની તમારા લોકો સાથે પણ આવું થાય છે મને જલ્દી કમેન્ટ કરજો. એન્ડ અત્યારે તો હું ફટાફટ કેક ખાવ જોવો. વિપુલભાઈ આવીને કેક કટિંગ કરે છે. સારું પણ નાનો તવે તો જ લીધો સીધો. બધું ફિનિશ થઈ ગયું છે અને આજે બહુ ગરમી છે. ખબર નહીં મને જ ગરમી લાગે છે કે આજે છે કઈ ખબર નહીં. આમ તો સવારે નાહી હતી પણ તોય અત્યારે ફટાફટ એકવાર નાહી લો એટલે મસ્ત ફ્રેશ થઈ જાવ. ખબર નહીં આજ બહુ ગરમી છે. મેં નાહી લીધું છે અને આજ તો બહુ ગરમ હતી. એન્ડ મેં આ બ્લેક ટોપ એન્ડ વ્હાઈટ કલરનો પ્લાઝો પહેર્યો છે. તો સૌથી પહેલા આપણે બોડી લોશન એવું લગાવશું ફેસ ઉપર. આમ તો હું ફેસ ઉપર છે ને કાંઈ લગાવું જ નહીં, જાજા ભાગે તો ખાલી બોડી લોશન લેવું જોઈએ. કારણ કે તમે ફેસ ઉપર જેટલું લગાવો એટલું તમારું ફેસ ખરાબ થાય. એટલે છે ને ફેસ ઉપર તો કાંઈ નહીં, હું તો કાંઈ નથી લગાવતી, જસ્ટ બોડી લોશન એન્ડ પાવડર. એમ ગાઈસ, અત્યારે જો 2 ઓપ્શન છે, એક છે આ અને એક તો આ છે જે છે મસ્ત પેન્ડલ. તો આમાંથી વધારે કયું સારું લાગશે ગાઈસ? અત્યારે તો એક આ ટ્રાય કરી જોઉં. અત્યારે મેં આ પેન્ડલ પહેર્યું છે જેનો લુક બહુ મસ્ત આવે છે. કેવું લાગ્યું જલ્દી કમેન્ટ કરી દો. એન્ડ અત્યારે તો કાંઈ નથી જવાનું, હજી રાતને એ પણ નથી આવ્યા કારણ કે બપોરના હજી વાગી રહ્યા છે 3 વાગ્યા છે. તો હવે આપણે છે ને થોડીક વાર માટે સૂઈ જશું કારણ કે મને અત્યારે માથું દુખે છે. 2-3 દિવસથી મને બહુ માથું ને એવું દુખે છે એટલે જો મેં કટલેરીનું બોક્સ ને બધું કાઢ્યું હતું. તો હવે જવાનું છે બહાર, ત્યારે જ તૈયાર થશું. અત્યારે થોડીક વાર માટે આપણે સૂઈ જઈએ. ને આવી ગયા હતા ને પછી મસ્ત બંને સૂઈ ગયા હતા કારણ કે આજ તો બહુ થાકી ગયા હતા, ઊંઘ આવતી હતી નહીં. તો જો કેવા મસ્ત ચકાચક તૈયાર થઈને બેસી ગયા છે. ક્યાં લઈ જવાના છે મને? બહાર જઈશું આપણે, બહાર. એવું છે એમ ને? સરપ્રાઈઝ. ઓહ, એવું છે એમ ને? આમ તો અઠવાડિયામાં એક જ વાર. તો જો ફાઇનલી હું હવે તૈયાર થઈ ગઈ છું મસ્ત. આજ તો ઊંઘ આવી ગઈ હતી, મેં કીધું હતું એમ. તો હવે તૈયાર થઈ ગયા છે, જાશું અને સાંજના વાગી રહ્યા છે 6 અને અત્યારે થોડું ટ્રાફિકમાં કેવડાવશે. વહેલા નીકળીએ આપણે. હા, ટાઈમ છે હજી, જલ્દી નીકળીએ. તો ચાલો, અમે તો તૈયાર થઈ ગયા છે. તો એમાં વિપુલભાઈ ની શું કરે છે આપણે જોઈએ. એને નથી આવવું, મેં કીધું કે ચાલો એમ સાથે મજા આવશે પણ એ જો એમનું કામ કરે છે. શું કરે છે? નથી આવું અમારે બાર? એવું છે એમને? તો ચાલો, એમને તો નથી આવું, અમે લોકો તો નીકળીએ. કાઢી લીધું છે રાજે. તો ગાઈસ જો સાંજના વાગી રહ્યા છે 6 અને અમે નીકળી ગયા છે. કેટલું અંધારું થઈ ગયું છે, સુપર વ્યૂ છે.
મૂવી જોવા માટે આવ્યા છીએ મોલ, જેના બહુ સારા રિવ્યૂ હતા. એ મૂવી કયું છે એ તમે ખુદ જ જોઈ લ્યો. આવી ગયા છે હિમાલયા. ગાઈસ અમે લોકો આવી ગયા છીએ મૂવી જોવા માટે. પ્રભુ તમે મોલમાં મૂવી જોવા માટે આવ્યા હતા, જે હતું લાલો. અને ગાઈસ શું મૂવી હતું, કૃષ્ણ ભગવાન પર હતું. બહુ મજા આવી ગઈ નહીં? સાચે સ્ટોરી તો હું નહીં કહું, બધા આવીને જોઈ લેજો ખુદ જ, પણ સુપર સ્ટોરી હતી. બહુ મજા આવી. ફેમિલી સાથે પણ આવી શકો છો. તો મતલબ કહેવાય ને કે મૂવી જોઈને દિલ ખુશ થઈ ગયું. એટલું મસ્ત મૂવી હતું ગાઈસ. શું કહેવાય તમારું? સારું હતું ના ગાઈસ બહુ મસ્ત હતું. તમે લોકો પણ જો આવી શકો, ફેમિલી સાથે પણ આવી શકો છો. બહુ મસ્ત મૂવી હતું. પાછળનો વ્યૂ તમે લોકો જઈ શકે છે. રિવ્યૂ તો બહુ મસ્ત પિક્ચર હતું ગાઈસ. એન્ડ જો મોલનો અત્યારે વ્યૂ કેટલો મસ્ત છે સાંજના. તો બહુ મજા આવી મૂવી જોવાની. એન્ડ મોલમાં પણ બધે ફર્યા. એન્ડ પછી મને દેખાણી શું કપડાની દુકાન. હા, ગર્લ્સને તો આ જ બતાય. બહુ મસ્ત મસ્ત છે. શું વાત છે શૂટ. એનીવેઝ ગાઈસ તો બહુ મસ્ત હતું. અને પછી તો અમે નીકળી ગયા હતા. એન્ડ મારા માઇક મને બહુ હેરાન કરતું હતું, એટલે વોઇસ કહેવાય ને કેચઅપ નહોતો કરી શકતી હું. તો પછીના આગળનું શૂટ થોડુંક બાકી રહી ગયું હતું, જે તમને નેક્સ્ટ વ્લોગમાં હવે જોવા મળશે. બાય બાય, રાધે રાધે.